નમસ્કાર મિત્રો, આજે ખૂબ જ સરસ મજાની આપણે જાણવા જેવી વાત લઈને આવી ગઈ છે કે ભૂકંપ વિશે, કે ભૂકંપ શેના દ્વારા થાય છે, શું કામ થાય છે, તે આજે અમે તમને જણાવવાના છીએ. તો વિડીયોને પૂરેપૂરો જોજો, સ્ક્રિપ્ટ ના કરતા. તો ચાલો ચાલુ કરીએ કે ભૂકંપ શું છે. કે ભૂકંપ એટલે પૃથ્વીની સપાટીનું અચાનક ધ્રુજવું. જ્યારે જમીન નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, સરકે છે અથવા તૂટી જાય છે, ત્યારે મોટી માત્રામાં ઉર્જા બહાર આવે છે. આ ઉર્જા ધરતીમાં તરંગો પેદા કરે છે, જેના કારણે જમીન હલવા લાગે છે. આ ઘટનાને ભૂકંપ કહેવાય છે. કે ભૂકંપ શા માટે આવે છે, તો તેના વિશે જાણીએ. કે પૃથ્વીની બહારની સપાટી અનેક મોટી અને નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત ખૂબ જ ધીમે ધીમે ખસતી રહે છે. જ્યારે બે પ્લેટો અથડાય છે અથવા એક લાંબા સમય સુધી દબાણ વધતું રહે છે. એક સમય એવો આવે છે જ્યારે આ દબાણ અચાનક મુક્ત થાય છે અને ઉર્જા ભૂકંપના રૂપમાં બહાર આવે છે. કેટલાક ભૂકંપ જ્વાળામુખીની પ્રવૃત્તિ, મોટા ભૂસ્ખલન અથવા માનવસર્જિત કારણો જેમ કે મોટા ડેમ બનાવવાથી અથવા ખાણકામમાંથી પણ આવી શકે છે. કે ભૂકંપની તીવ્રતા, કે તેના વિશે જણાવીએ કે જો 3 થી ઓછી તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે અનુભવાતો નથી, અને 4 થી 5 સુધીનો ભૂકંપ હળવો હોય છે, અને 6 થી 7 સુધીનો ભૂકંપ ભારે લણકાન પહોંચી શકે છે, અને 8 અથવા તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ વિનાશકારી સાબિત થઈ શકે છે. કે ભારતના ભૂકંપ પ્રવણ વિસ્તારો કયા કયા છે. કે ગુજરાતનો કચ્છ વિસ્તાર, હિમાચલનો વિસ્તાર, આસામ અને ઉત્તર પૂર્વ ભારત, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલો વિનાશકારી ભૂકંપ આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ હજારો લોકોના જીવ ગયા હતા અને લાખો મકાનોને નુકસાન થયું હતું. તો મિત્રો, ભૂકંપ આવે ત્યારે આપણે શું કરવું તેના વિશે જણાવીએ. જો તમે ઘરમાં હોવ તો મજબૂત ટેબલ અથવા ડેસ્ક નીચે બેસી જાઓ અને માથું ઢાંકી લો. બારીઓ, કાચ અને ભારે કબાટથી દૂર રહો. લિફ્ટનો ઉપયોગ ન કરો. જો બહાર હોવ તો મકાન, વીજળીના થાંભલા અને ઝાડથી દૂર ખુલ્લી જગ્યાએ ઊભા રહો. જો વાહનમાં હો તો સુરક્ષિત જગ્યાએ વાહન રોકી અંદર જ રહો. તો મિત્રો, આ હતી ભૂકંપ વિશેની જાણકારી. તમને કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ ટોપિકમાં, નવું જાણવા જેવું લઈને આવશું પાછા. તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. રાધે રાધે.